મારી દો ચેલેન્જ. હા તો મને હાલો ચેલેન્જ મારી દીધી હો. હા હવે પાકું જો. અને આમ જો તો આ બાજુ ન મૂકા તો મૂકી જ દો. પાકું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? જો આપણે જુનાગઢમાં હવે થોડું થયો છે, ઝરમર ઝરમર વરસાદ આવે છે અને મમ્મીએ જો અહીંયા શાક સંભારા ને બધું સુધારી લીધું છે. કા મમ્મી? જો અહીંયા આપણે એ કે અહીંયા સુધારાય છે ને પછી તારે એ કે અહીંયા પોતાને એવું થયું. આપણે હવે પછી રસોડામાં મમ્મી વહી જાય સંભારા ને શાક ને બધું સુધારવા, અને આપણે અહીંયા પોતાને એવું કરી લેવું. અત્યારે જો આદુ નવું આવી ગયું છે. આદુ જોવા, આદુનો ભાવ મોંઘો છે ને. અને જો આ ચોરી બધું શાકભાજી અત્યારે ફૂલ. તો જો મમ્મી એમ કે છે કે અત્યારે આ બધાને ખાવું કે ન ખાવું, હું ન ખાવું એવું છે. અત્યારે શાકભાજી ખાલી લઈને તાજ બાયુને છે ને 200-250 રૂપિયા પૂરા થઈ જાય. કા મમ્મી? અને પણ જેન્ટ્સ છે ને એને હિસાબે પૈસા આપતા હોય કે મહિનાના એટલા પણ શાકભાજીમાં ઉતાર ચડાવ આવતો હોય ને એ કોઈને ન દેખાય. કેમ કે ચોમાસામાં શાકભાજી તો શાકભાજી સસ્તું જ નથી થયું એવું છે. શિયાળામાં ઈ હતું, ઉનાળામાં ઈ હતું ને ચોમાસામાં ઈ એવું છે. તો જો આપણે ચોરી લીધી છે મમ્મીએ, મરચાં લીધા, આદુ લીધું, બધું લઈ લીધું છે. અને હવે શાક સંભારા કરવાની તૈયારી મમ્મી કરે છે. આપણે લોટ બાંધી લીધો છે. હવે આપણે કચરા પોતા કરી લઈએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો ત્યાર પછી આપણે રોટલા ને એવું કરી લેશું. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો શું શું કરીએ તે. તો જો અત્યારે છે ને સિઝનનું ફ્રૂટ આવવા માંડ્યું છે. જો અત્યારે ખારેક આવે, ત્યાર પછી આને રામફળ કહેવાય ને નાસપતિ કહેવાય આને, અને પેરુઈ કહેવાય. અને કેળા તો આપણે 12 માસ આવતા જ હોય છે. અને જો અત્યારે સિઝનનું ફ્રૂટ ખારેક આવવા માંડી છે એટલે પ્રકૃતિ બેન હાટું લઈ લઈ બધું. અને અત્યારે બધી લેડીઝને એક જ ઉપાધિ હોય, કપડાં લેવાનું મૂકવા. અત્યારે એ કામ ચાલુ હોય. કેમ કે વરસાદ ન આવે એટલે બહાર નાખીએ, પાછા વરસાદના 2 છાંટા આવીએ તો લેવા જવા. પછી અમે તો જો અહીંયા હોલમાં એક દોરી બાંધી દીધી છે. એટલે શું કે અહીંયા આપણે સૂતા હોય ને આપણે બેઠા હોય તો પંખો અહીંયા ચાલુ હોય ને તો અહીંયા સુકાઈએ રાખીએ. એટલે વરસાદ ન હોય ત્યારે બહાર નાખી દઈએ ઉપર બાલ્કનીમાં. અને નકર વરસાદ આવે એટલે સીધા લઈને પછી જો અહીંયા નાખવા પડે. કેમ કે કપડાં તો સૂકવવા પડે. કપડાં સૂકવવાનું ચોમાસામાં દગ થાય એટલે આપણે જ્યાં પંખો આખો દિવસ હાલતો હોય ત્યાં દોરી બાંધી દેવાય એટલે ત્યાં આખો દિવસ સુકાઈ રાખે, પંખે કપડાં સુકાય. કેમ કે આજે વળી પાછું વાતાવરણ થોડુંક ઓલું થઈ ગયું છે એટલે કપડાનું 2-3 વાર નાખ્યા લીધા ને હજી પાછું જો અંધારું થતું આવે ને હવે આવે ને તો અહીં દોરીએ નાખી દેવા છે. નકર ઉપરના રૂમમાં નાખી દઉં કે પવન આવે ને થોડો થોડો તો હું ટીપા ના પડે. એટલે જો આપણે છે ને હવે મમ્મીએ શાક સંભારાને એવું કરી લીધું છે. આપણે કામકાજ પતી ગયું છે ને હવે આપણે રોટલા કરશું. હે મને એ નથી ખબર હો. હા ને માવા મૂકવા નથી. તમે કહેતા હતા ને તું કહીશ ને માવા મૂકી દઈશ. હે હનુમાન જયંતિ પછી એવું છે? એવો નિયમ કર્યો છે? ન મૂક્યા તો એમાં હું મારી થઈ જાય ને મૂકી જ દેવાનું. પાકું છે ને? પાકું છે ને? હાલો આને હનુમાન જયંતિ સુધીની ચેલેન્જ મારી દીધી છે આપણને કે હનુમાન જયંતિ પછી માવા મૂકી દેશે. પણ તમારું કામ સફળ થાય તો ને. એટલે એ કોને ચેલેન્જ મારવાની છે? મારી મારવાની ને? હાલો મારી દો ચેલેન્જ. મારી દો ચેલેન્જ. હા તો મને હાલો ચેલેન્જ મારી દીધી હો. હવે પાકું જો. અને આમ જો તો આ બાજુ ન મૂક્યા તો મૂકી જ દો. પાકું ને? મૂસું કાઢી નાખું. ક્યાં મૂસું નડો તો? આને હું ચેલેન્જ મારી ખબર પ્રકૃતિ? એ કે માવા મૂકી દે. સાચું લાગે તને મૂકી દે તા પપ્પા? હે વધારશે? જોઈએ આપણે કા આવે શું કરે એ. કા મૂકી દે તો સારું. કા જા કેવા ચોરે જો. હવે તો ચોરવાની મશીન આવી ગયા નરેશ, ખબર છે? હે બાવળી એમ ન કરે. હજી આંગળો જ દબાવશે.
તને પાલિશ ન કર્યું બધે આંગળામાં બધી આંગળીમાં એવું કરી નાખાય કે તો અઠવાડિયે નહીં જો મમ્મી મારે છે નરસને જે બા ઓલો છે ને હાથ ક્યાં હાથ બતાવો તો હાથ એ હાથ મારે છે જો એને તો જો આપણે બપોર પછીના ઉઠી ગયા છીએ ઉઠીને જો સરસ ફ્રેશ થઈ ગયા છીએ અને આપણા કપડાં બધા સુકાય છે જો કેમ કે ક્યાં સુકવવા બહાર તો વરસાદ ચાલુ છે અને આપણે અહીંયા સૂકવી દીધા છે કપડાં અને બધી લેડીઝને અત્યારે ચોમાસામાં ટાઈમ ખોટી અડધી કલાક થાય જ છે સવારમાં કેમ કે કપડાં મૂકવા ચાલુ જ હોય છે અને આપણે જો હવે રસોઈ કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે તો કઢી બનાવવાની છે બાજરાના રોટલા બનાવવાના છે અને નરેશ જો ત્યાં દૂધની જો તમે જોઈ શકો છો આપણે જો અહીંયા આપણા લેપટોપમાં એડિટિંગનું કામ થઈ ગયું છે અપલોડિંગનું કામ થઈ ગયું છે તો મને તમે પૂરો સપોર્ટ કરજો કેમ કે મારે હજી તો આપણે વરસ નથી જ પીવું અને આપણી જો સીટી થઈ ગઈ છે બટેટા બાફવા મૂક્યા છે એટલે બટેટા બફાઈ જાય અને જો અત્યારે તો શાકભાજી છે ને ધ્યાન રાખીને લેવું પડે છે પાણી ચડેલું શાકભાજી આવે છે એટલે ખાવામાં પણ અપચા જેવું થઈ જાય છે એટલે શાકભાજી છે ને જોઈએ એટલું જ લેવું કેમ કે છે ને ગુવાર અને ગમે એ વસ્તુ છે ને એમાં પાણી ચડેલું આવે કેમ કે વરસાદ ને શાકભાજીવાળાનો કોઈ વાંધો ન હોય પણ આપણે ઉપરથી જ છે ને પાણી ચડેલું આવે છે કેમ કે પાણીમાં જ હોય એટલે ખાવામાં થોડુંક છે ને ભારે લાગે શાકભાજી અને ચાલો હવે આપણે છે ને કન્ટિન્યુ વિડીયામાં બન્યા રહેજો જોઈએ આગળ શું કરીએ જો પ્રકૃતિબેન હોમવર્ક કરવા બેસી ગયા છે શું કરસ પ્રકૃતિ શેનું હોમવર્ક છે ઇંગ્લિશનું ઉભારે બતાવું ને કેટલું બન્યું આજ તો ઊંધો કાર્ય બપોર વચ્ચાની કરો છે જે મને માથું દુખવા માંડ્યું જો જેમ આગળ ધોરણ જશે એમ તો એમ જ થવાનું છે આ ઇંગ્લિશની સ્પેલિંગ બુક ને નિબંધ બુક છે ને પછી આ ચેપ યુનિટ 2 આવી છે જો પ્રકૃતિબેન હોમવર્ક કરવા માંડ્યા છે અને અત્યારે 3 વાગ્યા 3 થી લખવાનું ચાલુ કર્યા જો પહેલા સેમેસ્ટરના 3 ટેસ્ટ ને 2 લીટી પાછળની અને બીજા સેમેસ્ટરનું 1 2 3 4 અને 5 એ અડધું તમે હે ટ્યુશનમાંથી આવીને લઈ તો મારે એટલી સ્પીડ છે જો સામે મંદિર આરતી ચાલુ થઈ ગઈ છે અને વરસાદના છાંટા આવીને વયા ગયા છે અને મમ્મી જો અહીંયા આરતી બોલે છે જો આરતી થાય છે આપણે રસોડાની ચક્કર મારીએ છીએ કેમ કે ત્યાં રસોઈ બનાવે છે કોણ બનાવે છે તમારે જોવું હોય તો જોઈ શકો છો જો હાંજે આને રસોડું સંભાળી દઈ તમને એમ ન થાય કે હું કાંઈ હું થાકી ગયો છું હવે કોઈ લગ્ન ન કરતું ઘરે ખોટા હો એ કે કોઈ લગ્ન કરતા નહીં પસ્તા કામ કામ કરીને પસ્તાણા સૌ આ જો બધી રોટલી મારે કરવી પડે તમારે નવું ખાવું હોય તો કરવી પડે લે મને ન હોય બાયુને મન થાય શું બનાવવાના છે પાણીપુરી વાહ ભાઈઓ એક દી બનાવી દે એક દી મદ્રાસી બનાવી દે એક દી પંજાબી બનાવી દે એક દી ચાઇના બનાવી દે હરી નો ખાવા જ ન છે ભાઈ તમને આવડે છે તો કઈ સારું હવે પોતાનું મારવું નથી કહેતું એટલે હંજવારી પોતાય કરવાની છે એ કોક દી કરવું પડે શું કરવું પડે મારે વહી જવું ભાઈ કચરા પોતા કરવા પડે લ્યો ફોરેનમાં વહી જવું અહીંયા રહું તો અહીંયા ઇન્ડિયામાં રહું તો તમને એવું થાય ને ફોરેન વહી જાવ ને કોઈ મને બોલાવે જ નહીં ચાલે એને કરી દીધું છે કામકાજ એનું ચાલુ આપણે આ કઢી બનાવવાની છે બાજરાના રોટલા બનાવવાના છે ને એને બનાવવાની છે પાણીપુરી રેડી ને મારો ભાગી હવે અહીંયા પૂગી ગયા છે ભાગો ભાગે આપણાથી બી ગઈ છે ઓલરેડી
અને આપણે હવે જમવા બેસી જઈશું. જમીને પછી આપણું ઓલરેડી રોજનું ડેઈલીનું રૂટીન કાર્ય ચાલુ કરી દઈશું. કામ કરીને પછી આપણે સૂઈ જઈશું. અને અમારું નાનું એવું કિચન છે. જો તમે કોઈ કોમેન્ટ કરશો કે તમારે હોમ ટૂર કરાવો તો અમે જરૂરથી કરાવશું. પણ મને એમ છે કે બધા કહે પછી આપણે હોમ ટૂર કરાવી. અને અત્યારે જો પપ્પા લઈ આવ્યા છે દૂધ, અને આપણું દૂધ ગરમ થાય છે. ત્યાર પછી દૂધ ગરમ થઈ જાય પછી જમી લેશું. પછી આપણે જો છે ને, કેમ કે સાંજનો સમય છે ને એટલે થોડાક થાકી ગયા હોય, બપોરનો સમય ને એટલે આમ સ્ફૂર્તિમાં હોય, કેમ કે હજી ઉઠ્યા હોય ને એટલે. અને સાંજ થઈ ત્યારે ગરમીના લીધે થોડું ઠકાઈ જાય છે, થાકી ગયા હોય. ચાલો હવે છે ને આપણે વિડીયોમાં કાલે મળશું કાંઈક નવા વિડીયો સાથે, કાંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી.